દેવગઢ બારિયા સબ જેલમાંથી ફરાર થયેલા આરોપીને પોલીસે દબોચ્યો। મનોજ ભરત કટારા નામનો કેદી થયો હતો ફરાર। લીમખેડા પોલીસ મથકના પોસ્કોના ગુનામાં જેલમાં હતો મનોજ કટારા। તારીખ 8 ફેબ્રુઆરીના રોજ સબ જેલમાંથી પોલીસને ચકમો આપી ફરાર થયો હતો। મોડી રાત્રે જેલમાંથી મનોજ કટારા નામનો કેદી ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી હતી। સ્થાનિક પોલીસ તેમજ જિલ્લાની સંયુક્ત પોલીસ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી। ફરાર કેદી મનોજ કટારા તેના ગામ હાથિયાવન હોવાની જાણ પોલીસને થતા પોલીસે છાપો માર્યો। મનોજ કટારા તેના ઘરમાં હતો ને પોલીસે તેને દબોચી લીધો। સબ જેલમાંથી ફરાર થયેલા કેદીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યો। વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। લીમખેડા ખાતે દાખલ થયેલ 2025માં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બારિયા જેલમાં રાખેલ હતો, જે ગઈ તારીખ 8 મે 2026ના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકવીને જેલમાંથી ફરાર થઈ ગયેલ હતો। તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ અમને સૂચના આપી, જે અનુસંધાને અમારી ડીવાયએસપી લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા પીઆઈ શ્રી રાજપૂત સાહેબની સૂચના આપી અને એલસીબી એસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે। આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને જે હાથિયાવનનો રહેવાસી છે। હું એક કલાસવા છું, મારું નામ એક કલાસવા છે। હું ઇન્ચાર્જ ડીવાયએસપી લીમખેડા ડિવિઝનમાં ફરજ બજાવું છું અત્યારે।